નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે ખેડૂત પરિવારમાં બનેલી ઘટના। રાજુલા તાલુકાના એક નાનકડા પરંતુ જીવંત ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો। ગામ ચારે બાજુ લીલાછમ ખેતરો, માટીની સુગંધ અને મહેનતથી જીવતો સમાજ ધરાવતું હતું। અહીં સવાર પડતા જ લોકો ખેતરમાં નીકળી જતા, સ્ત્રીઓ ઘરના કામમાં લાગી જતી અને સાંજ પડે ત્યારે આખું ગામ થાક છતાં સંતોષ અનુભવે એવું જીવન જીવતું। એ જ ગામમાં એક ખૂણે પથરાયેલું હતું આ પરિવારનું ઘર, જે દેખાવમાં સામાન્ય હતું, પરંતુ અંદર અનેક લાગણીઓ, સંબંધો અને તણાવ છુપાયેલા હતા। આ પરિવાર પેઢી દર પેઢી ખેતી પર નિર્ભર રહ્યો હતો। જમીન ઓછી હતી, પરંતુ મહેનત અપાર હતી। ઘરમાં વડીલ, સાસુ, તેનો મોટો દીકરો, તેની પત્ની એટલે કે ભાભી અને નાનો દીકરો એટલે દિયર, એમ સંયુક્ત પરિવાર રહેતો હતો। સાસુ વયસ્ક હતી, જીવનના અનેક ચઢાવ ઉતાર જોયેલા, યુવાન વયમાં સંઘર્ષ કર્યો હતો, પતિ ગુમાવ્યો હતો અને બંને દીકરાઓને ખેતીના કામમાં ઊભા કર્યા હતા। તેની આંખોમાં અનુભવ હતો, પરંતુ શરીર હવે સાથ આપતું નહોતું। છતાં ઘરની વ્યવસ્થા, રીતરિવાજ અને સંસ્કાર તેના મનમાં મકડાઈ ગયા હતા। એ માટે ઘર એ માત્ર ચાર દિવાલો નહીં, પરંતુ સંયમ, સમજ અને સહનશીલતાનું સ્થાન હતું। બીજી બાજુ ભાભી શહેર તરફની લગ્ન કરીને આવી હતી। તેના વિચારો અલગ હતા, બોલચાલમાં તીખાશ હતી અને પોતાની વાતને જ સાચી માનવાની આદત હતી। શરૂઆતના દિવસોમાં બધું સારું લાગતું, પરંતુ સમય જતાં સ્વભાવની ભિન્નતા ધીમે ધીમે બહાર આવવા લાગી। લગ્નના થોડા મહિના સુધી ઘરમાં ખુશી હતી, નવા સંબંધો, નવા સપનાઓ અને નવી આશાઓ હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ નાની નાની વાતોમાં મોટી સ્વરૂપ લેતી ગઈ। સાસુ કોઈ સલાહ આપે તો ભાભીને એ ટોક લાગતી। ઘરકામ કેવી રીતે કરવું, પૈસા ક્યાં ખર્ચવા, ખેતીમાં શું કરવું, આ બધામાં મતભેદ થવા લાગ્યા। ભાભીને લાગતું કે તેને સમજવામાં આવતી નથી, જ્યારે સાસુને લાગતું કે ઘરની સ્થિતિ બગડી રહી છે। આ વચ્ચે દિયર મોટા ભાગે ચૂપ રહેતો। તે ખેતરમાં મહેનત કરતો, ઘરની જવાબદારીઓ સમજતો અને અંદરથી બધું જોયા કરતો। ધીમે ધીમે ભાભીનો અવાજ ઊંચો થવા લાગ્યો। પહેલા ઘરના અંદર સુધી સીમિત રહેતી વાતો હવે બહાર સુધી પહોંચવા લાગી। સાસુ સામે બોલવું, અપમાનજનક શબ્દ વાપરવા અને વારવાર કહી દેવું કે આ ઘર મારું નથી, આવી વાતો રોજની બની ગઈ। સાસુ મૌન રહેતી, જવાબ ન આપતી। તે જાણતી હતી કે વય અને સંબંધોના કારણે જો તે બોલશે તો વાત વધુ બગડશે, પરંતુ આ મૌન તેની અંદર ઘા કરતું। રાત્રે એકલી બેઠી બેઠી આંખોમાં આંસુ આવી જતા। પોતાનું ઘર, પોતાની મહેનત અને પોતાના સંતાનો વચ્ચે આવી સ્થિતિ સર્જાય છે એ વિચારે તે તૂટી પડતી। ગામના પાડોશીઓ પણ હવે ધ્યાન આપવા લાગ્યા। ક્યારેક ઝઘડાનો અવાજ બહાર સુધી સંભળાતો। લોકો કહેતા, આ ઘરમાં હવે શાંતિ નથી। કોઈ કહે બહુ બોલે છે, તો કોઈ કહે વડીલોને માન આપવું જોઈએ, પરંતુ આ ચર્ચાઓથી ઘરની સ્થિતિ સુધરતી નહોતી, ઉલટી ભાભી વધુ ઉશ્કેરાતી। તેને લાગતું કે બધા તેના વિરોધમાં છે। સાસુ કંઈ કહે નહીં, છતાં ભાભી તેના પર ગુસ્સો કાઢતી। આ બધું જોઈ દિયરના મનમાં ગુસ્સો અને દુઃખ બંને વધતા જતા। દિયર સ્વભાવથી શાંત હતો, તેને ઝઘડા ગમતા નહોતા। તે માનતો હતો કે સમય સાથે બધું ઠીક થઈ જશે, પરંતુ રોજનું અપમાન, ખાસ કરીને સાસુ સામે થતું, તેને અંદરથી હસમસાવી રહ્યું હતું। સાસુ જેને તેને ઉછેર્યો, તેના આશીર્વાદથી તે આજે ખેતરમાં ઊભો છે। તેની સામે આ રીતે બોલાતું જોઈ તે ચૂપ રહી શકતો નહોતો, છતાં તે હંમેશા પોતાને સમજાવતો, આ ઘર બસાવવું છે, ઝઘડો નહીં વધારવો। પરંતુ સહનશીલતાથી
સહનશીલતાની પણ એક સીમા હોય છે. એક દિવસ તે એવું બન્યું કે આ બધું બહાર ફાટી નીકળ્યું. એ દિવસ કોઈ ખાસ નહોતો. સામાન્ય સવાર હતી. ખેતરમાં કામ ચાલતું હતું. દિયર પોતાના કામમાં વ્યસ્ત હતો. સાસુ ઘરમાં બેઠી હતી. ભાભી રસોઈના કામમાં લાગી હતી. પરંતુ અચાનક કોઈ નાની વાતને લઈને ભાભી ઉગ્ન બની ગઈ. તેનો અવાજ ધીમે ધીમે ઊંચો થવા લાગ્યો. સાસુ સામે બોલવાનું શરૂ કર્યું. શબ્દો કડવા હતા. અવાજમાં ગુસ્સો હતો. આખું ઘર એ અવાજથી ગુંજવા લાગ્યું. સાસુ ચૂપચાપ સાંભળતી રહી. આંખો નીચે ઝૂકી ગઈ. આ દ્રશ્ય દિયરના કાન સુધી પહોંચ્યું. ખેતરમાં કામ કરતા કરતા દિયર અટકી ગયો. એ અવાજમાં કંઈક એવું હતું જે તેને અંદરથી ઝંઝોડતું હતું. તેણે કામ છોડ્યું, હાથમાં રહેલું સાધન નીચે મૂક્યું અને ઘરની તરફ ચાલ્યો. તેના પગ ભારે હતા. મનમાં વિચારોનું તોફાન હતું. વર્ષો સુધી દબાયેલું દુઃખ હવે બહાર આવવા તૈયાર હતું. ઘરમાં પ્રવેશતા જ તેને જોયું. ભાભી જોર જોરથી બોલી રહી હતી અને સાસુ એક ખૂણે નિઃશબ્દ બેઠી હતી. એ દ્રશ્યએ દિયરના સહનશીલતાની છેલ્લી સીમા પાર કરી દીધી. દિયર ઘરમાં પ્રવેશતા જ એક અજીબ સન્નાટો અનુભવાયો. પરંતુ એ સન્નાટો શાંતિનો નહોતો. એ અંદરથી ફાટી નીકળવા તૈયાર તણાવનો હતો. ભાભીનો અવાજ હજુ પણ ઊંચો હતો. તેના શબ્દોમાં ગુસ્સો, અકળામણ અને સહકાર બધું ભરેલું હતું. સાસુ સામે તે કેવી રીતે બોલી રહી હતી, જાણે સામે કોઈ અજાણ વ્યક્તિ બેઠી હોય. દરરોજ આવું જ ચાલે છે, મને કોઈ સમજાતું નથી. એવા શબ્દ ઘરની દિવાલો સાથે અથડાઈને પાછા ફરતા હતા. સાસુની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પરંતુ એ સાસુ બહાર ન આવવા દેવા માટે તે આંખો વધુ નીચે ઝુકાવી બેઠી હતી. તેની ચૂપ્પી એના સ્વભાવની નહીં પણ મજબૂરીની ઓળખ હતી. દિયર થોડા પળ ત્યાં જ ઊભો રહ્યો. તેને કોઈ શબ્દ બોલ્યા વગર આ દ્રશ્ય જોયું. વર્ષોથી અંદર દબાયેલું દુઃખ, ગુસ્સો અને અસહાયતા એક સાથે ઉભરાઈ આવ્યા. તેને યાદ આવ્યું કે આ સાસુએ જ તેને બાળપણમાં ભૂખે સુવડાવવાનો ક્યારેય વિચાર પણ કર્યો હતો. વરસાદમાં ખેતરોમાં ભીજાઈને પણ દીકરાઓને માટે ભોજન તૈયાર કર્યું હતું. એ સ્ત્રી સામે આજે અપમાન થતું જોઈ તેને શાંત સ્વભાવ તૂટી પડ્યો. તેને મનમાં વિચાર્યું કયો કે જો આજે પણ ચૂપ રહ્યો તો આવતીકાલે આ સ્થિતિ વધુ ભયાનક બનશે. ભાભી હજુ પણ બોલતી જતી હતી. શબ્દો હવે વધુ કડક બનતા જતા હતા. તે પોતાને સાચી સાબિત કરવા માટે ભૂતકાળની વાતો કાઢી રહી હતી. સાસુ વચ્ચે કંઈ બોલવા જાય તો તરત તેને ચૂપ કરી દેતી. ઘરમાં એવો માહોલ સર્જાયો કે જાણે કોઈ અદૃશ્ય આગ સળગી રહી હોય. એ સમયે દિયર ધીમે પગલે આગળ વધ્યા. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, પરંતુ કઠોર નિર્ણયની છાપ હતી. તેને ભાભીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભાભી ઉશ્કેરાઈને બોલી ઉઠી, તમે વચ્ચે ન પડો. આ મારી અને સાસુની વાત છે. એ શબ્દ સાંભળતા જ દિયરની અંદરની દિવાલ તૂટી ગઈ. એક પળ માટે તેને કંઈ સમજાયું નહીં. આગળ શું કરવું એ વિચારવાનો સમય પણ નહોતો. સહનશીલતાની સીમા ત્યાં જ સમાપ્ત થઈ. તેને ભાભીને એક ઝાપટ મારી. એ ઝાપટ ગુસ્સામાં મારેલી નહોતી, પરંતુ વર્ષો સુધી ચાલેલા અપમાન સામે ઊભેલા ન્યાયની પ્રતીક હતી. ઝાપટ પડવાની સાથે જ ઘરમાં એવો સન્નાટો છવાઈ ગયો કે જાણે સમય થંભી ગયો હોય. ભાભીનું બોલવું અચાનક બંધ થઈ ગયું. તેના ચહેરા પર આશ્ચર્ય, ભય અને શરમ એક સાથે દેખાયા. દિયરે તરત જ કડક અવાજમાં કહ્યું, જો તમારે દરરોજ આ જ કરવું હોય તો અત્યારે ને અત્યારે અહીંથી અલગ રહી જાઓ. આ ઘર ઝઘડાથી નહીં ચાલે. અહીં વડીલનું અપમાન નહીં સહન થાય. તેના શબ્દોમાં સ્પષ્ટતા હતી. કોઈ ગાળો નહોતો, કોઈ અપમાન નહોતું, પરંતુ અવાજમાં એવો ડડ્ડપણ હતો કે ભાભી માટે એ શબ્દ ઝાપટ કરતા પણ વધુ ભારે લાગ્યા. સાસુ
અચંબિત થઈને દિયરને જોઈ રહી હતી. તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનો શાંત દીકરો એવો નિર્ણય લઈ શકે. ભાભી એક પળમાં કંઈ બોલી શકી નહીં. આંખોમાં પાણી આવી ગયું. જે સ્ત્રી થોડા સમય પહેલા સુધી જોર જોરથી બોલી રહી હતી એ હવે સંપૂર્ણ મૌન થઈ ગઈ હતી. તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ગામ, ઘર અને સંબંધો બધું તેની સામે ફરી વળ્યું. ઝઘડાની વચ્ચે ક્યાંક તે ભૂલી ગઈ હતી કે સામે બેઠેલી સ્ત્રી તેની સાસુ છે, તેની માતા સમાન છે. દિયરના શબ્દને તેને હકીકત સામે ઊભી કરી દીધી હતી. ઘરમાં થોડીવાર કોઈ બોલ્યું નહીં. સાસુ ધીમે ધીમે ઊભી થઈ અને અંદરના રૂમમાં ચલી ગઈ. તેના પગ કંપતા હતા, પરંતુ મનમાં ક્યાંય શાંતિનો અહેસાસ થયો હતો. દિયર પણ ચૂપચાપ બહાર નીકળી ગયો. તેને ખબર હતી કે તેણે જે કર્યું એ યોગ્ય હતું કે ખોટું તેનો નિર્ણય સમય કરશે. પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે જો આજે અવાજ ઉઠાવ્યો ન હોત તો આ ઘર ક્યારેય બસી શકત નહીં. ભાભી એકલી બેઠી રહી. ઝાપટનો દુઃખ શરીર પર ઓછું હતું, પરંતુ મનમાં વધુ હતું. પોતાના શબ્દો, પોતાનું વર્તન અને પોતાનો અહંકાર એને અંદરથી ખાઈ રહ્યો હતો. તે સમજવા લાગી હતી કે શક્તિ ક્યારેય અવાજ ઊંચો કરવાની નથી આવતી, પરંતુ યોગ્ય સમયે મૌન અને સમજ બતાવવાથી આવે છે. એ દિયર પછી ઘરમાં કોઈ ઝઘડો કર્યો નહીં, પરંતુ આ શાંત પાછળ એક કઠોર નિર્ણય છુપાયેલો હતો. ત્યાં પહેલા રોજ ઝઘડાનો અવાજ ગૂંજતો હતો, ત્યાં હવે અજાણી શાંતિ છવાઈ ગઈ હતી. આ શાંતિ ડરથી જન્મેલી નહોતી, પરંતુ આત્મચિંતનથી ભરપૂર હતી. ભાભી આખી રાત સૂઈ શકી નહોતી. ઝાપટનો અહેસાસ શરીર પર હતો, પરંતુ મનમાં સતત એ જ દ્રશ્ય ફરી ફરીને આવતું હતું. દિયરના કડક શબ્દો, સાસુની નિઃશબ્દ આંખો અને પોતાનો ઊંચો અવાજ, આ બધું તેને અંદરથી હચમચાવી રહ્યું હતું. પહેલી વખત તેને લાગ્યું કે કદાચ તે ખોટી હતી. કદાચ તેને ઘર નહીં, પરંતુ પોતાની સીડ ઉતારવાનું સ્થાન બતાવી દીધું હતું. બીજે દિવસે સવાર પડી. ઘર હજુ પણ શાંત હતું. સાસુ વહેલી સવારમાં ઉઠી ગઈ હતી, પરંતુ કોઈને બોલાવી નહોતી. તે રસોડામાં ધીમે ધીમે કામ કરતી હતી. તેના મનમાં કોઈ ફરિયાદ નહોતી, પરંતુ એક જ ઈચ્છા હતી, ઘર ફરીથી શાંતિથી ચાલે. ભાભી થોડા સમય સુધી રૂમમાંથી બહાર આવવાની હિંમત કરી શકી નહીં. તેના પગ આગળ વધતા અટકતા હતા, પરંતુ અંતે તેને નિર્ણય લીધો કે હવે ભાગવું નહીં, સામનો કરવો. તે ધીમે પગલે રસોડામાં પહોંચી. સાસુને જોઈ ભાભીને આંખોમાં પાણી આવી ગયું. તે કોઈ બહારનો કે સ્પષ્ટીકરણ વગર સીધી જ નીચે બેસી ગઈ. કપતા અવાજમાં તેને કહ્યું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. એ શબ્દ કોઈ દબાણથી નહોતા, પરંતુ સાસા પસ્તાવાથી આવ્યા હતા. સાસુએ ભાભી તરફ નજર કરી. એ નજરમાં ગુસ્સો નહોતો, બદલો નહોતો, માત્ર અનુભવ અને કરુણા હતી. તેને ભાભીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ઘર ઝઘડાથી નહીં, સમજથી ચાલે છે. તું સમજાઈ ગઈ એ જ બહુ છે. આ પળે ભાભીની અંદરનો ભાર હળવો થઈ ગયો. તે પહેલા વખત સાચા અર્થમાં આ ઘરની સભ્ય બની હોવાની લાગણી અનુભવી. ત્યાર પછીના દિવસોમાં તેના વર્તનમાં ધીમે ધીમે બદલાવ આવતો ગયો. તે સવારમાં વહેલી ઉઠવા લાગી, ઘરકામમાં મન લગાવ્યું અને સાસુની વાતોને ધ્યાનથી સાંભળવા લાગી. કોઈ દિવસ મતભેદ થાય તો પણ અવાજ ઊંચો કર્યા વગર વાત કરવા લાગી. ઘરમાં ઝઘડાની જગ્યાએ વાતચીત શરૂ થઈ. દિયર પણ એ બધું દૂરથી જોતો હતો. તેને પોતાને કોઈ નાયક માન્યો નહીં. તેને એ જ વિષય પર ક્યારેક ચર્ચા પણ કરી નહીં. ફરી તે પોતાને શાંત સ્વભાવમાં પાછો આવી ગયો.
ખેતરમાં મહેનત, ઘરની જવાબદારી અને પરિવારને જોડીને રાખવાનો પ્રયત્ન એ જ તેની ઓળખ રહી. સાસુ માટે તે પહેલાં કરતાં વધુ માન ધરાવતો થયો અને ભાભી માટે હવે તે માત્ર દિયર નહોતો પરંતુ યોગ્ય સમયે સાસો રસ્તો બતાવનાર વ્યક્તિ બની ગયો હતો. ગામના લોકો પણ ધીમે ધીમે આ બદલાવ જોતા થયા. જ્યાં પહેલાં આ ઘર ઝઘડાનું ઉદાહરણ હતું, ત્યાં હવે શાંતિનું નામ લેવાતું. પાડોશીઓ કહેતા, આ ઘરમાં હવે સમજ આવી ગઈ છે. સાસુના ચહેરા પર ફરી શાંતિ દેખાવા લાગી. વૃદ્ધાવસ્થામાં તેને એ સંતોષ મળ્યો કે તેના પછી પણ ઘર જોડાયેલું રહેશે. ભાભી માટે આ ઘર હવે બોજો નહોતો પરંતુ જવાબદારી અને સંબંધોનું સ્થાન બની ગયું હતું. સમય પસાર થતો ગયો પરંતુ એક ઘટના સૌના મનમાં યાદ રહી. એ ઝાપટ કોઈ હિંસાનો સંદેશ નહોતો પરંતુ સહનશીલતાની સીમાનો સંકેત હતો. દરેક સંબંધોમાં સહન કરવું જરૂરી છે પરંતુ જ્યારે સહનશીલતા અપમાનમાં ફેરવાય ત્યારે યોગ્ય સમયે કડક નિર્ણય લેવો પણ એટલું જ જરૂરી છે. આ ઘટના એ સાબિત કરે છે કે ક્યારેક એક ક્ષણ, એક શબ્દ કે એક પગલું આખા ઘરની દિશા બદલી શકે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. મિત્રો, ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.